સ્ટુડન્ટ કેમ છો તમે બધા મજામાં ને? તો આજે આપણે ધોરણ 6નું વિજ્ઞાન અને ટેકનોલોજીનું જોઈશું. તો હું આજે તમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે ધોરણ 6 વિશે થોડી સમજ આપીશ. તો એનું ચેપ્ટર નંબર 9 છે. ચેપ્ટરનું નામ છે સજીવો અને તેમની આસપાસ, ધ લિવિંગ ઓર્ગેનિઝમ એન્ડ ધેર સરાઉન્ડ. સજીવો અને તેમની આસપાસ. તો આપણને ખબર જ છે કે આપણી આસપાસ કેટલા બધા સજીવો રહેલા છે. તો આપણે જાણીએ છીએ કે આપણે પ્રાણીઓ, વનસ્પતિ તેમજ અનેક પ્રકારના સજીવો આપણી આસપાસ રહેલા છે. કેમ કે આપણને ખબર જ છે કે વેકેશનની અંદર આપણે ઘણીવાર ફરવા જઈએ છીએ અથવા આપણા ઘરેથી બીજા કોઈ જગ્યાએ જઈએ છીએ, અલગ અલગ જગ્યાએ, કે હિમાલય પર્વત પર જઈએ છીએ, કોઈ તીર્થ સ્થાન પર જઈએ છીએ, કોઈ રણ પ્રદેશમાં જઈએ છીએ, કોઈ પહાડી પર જઈએ છીએ. તો આપણને એવું થાય છે કે ત્યાંનું વાતાવરણ અને આપણા અહીંનું વાતાવરણ ઘણો બધો ફરક રહેલો હોય છે. તો આપણે આવા વિસ્તારોમાં જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાંનું વાતાવરણ અને આપણે જ્યાં ફરવા ગયા હોય છે ત્યાંનું વાતાવરણમાં ઘણો બધો ફરક જોવા મળે છે. તો પહેલી અને બીજું વેકેશનમાં રસપ્રદ જગ્યાએ અલગ અલગ જગ્યાએ મુલાકાત માટે ગયા હતા. હિમાલયના પ્રદેશ પર ચડ્યા હતા, ત્યાં ઠંડી હવા હતી. પછી રણ પ્રદેશમાં ગયા, ત્યાં ગરમ વાતાવરણ હતું, રેતાળ જમીન હતી. અને પહાડી પર ગયા, ત્યાં અલગ અલગ પ્રકારના વૃક્ષો હતા અને પ્રાણીઓ હતા. તો આપણે રણ વિસ્તારોમાં જઈએ તો ત્યાં ઘણી બધી આપણને ગરમી લાગે. પહાડી વિસ્તારો પર જઈએ ત્યાં ખડક હોય, અલગ અલગ રીતે ઠંડા પ્રદેશો હોય. તો આપણને ખબર જ છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાંનું વાતાવરણ એનું વાતાવરણ આપણે સેટ થતું નથી. તો આપણે અનુકૂળ સાધવા માટે આપણે એના માટે થોડો સંઘર્ષ કરીએ છીએ. તો આજે આપણે શૈક્ષણિક મુદ્દાઓની અંદર જોઈએ કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા અને નિવાસસ્થાન અને અનુકૂલન. વિવિધ નિવાસસ્થાનની સફળ સજીવોની લાક્ષણિકતાઓ. આપણે આ 3 મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણને સજીવો એટલે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણને પ્રાણીઓ હોય છે, વનસ્પતિ હોય છે, અલગ અલગ પ્રકારના સજીવો હોય છે. તો બુજોએ વિચાર્યું કે આપણે દરેક જગ્યાએ સજીવ રહેલા જ છે. તો ત્યારે એને એવું વિચાર્યું કે એવી કોઈ જગ્યા શોધું કે જ્યાં એક પણ સજીવ ના હોય એવી જગ્યાએ મારે જવું છે. તો એની શોધખોળમાં ગયા અને ત્યાં ઘરની અંદર જોયું કે કબાટની અંદર કદાચ કોઈ પણ સજીવ ના હોય. તો ત્યાં પણ એને એક સજીવ કરોળિયો જોવા મળ્યો. એટલે કે બુજોએ વિચાર્યું કે આપણી સૃષ્ટિની અંદર આજુબાજુ દરેક જગ્યાએ સજીવ રહેલા જ હોય છે. તો સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યાઓ. પહેલી અને બુજોએ તેમના મુલાકાત લીધેલા સ્થળો પર વિવિધ પ્રકારની શોધખોળ કરવાની ચાલુ કરી નાખી કે ત્યાં કેવા પ્રાણીઓ રહે છે અને કેવા વનસ્પતિઓ રહે છે. તો હવે રણ પ્રદેશની અંદર આપણે જાણીએ છીએ કે રણ પ્રદેશની અંદર ઊંટ હોય છે. તો અને પર્વતો પર બકરીઓ હોય છે, યાક હોય છે. અને પુરીમાં, જેમ કે ઠંડા પ્રદેશમાં, પુરીમાં દરિયા કિનારે કરચલાઓ અને માછીમારો પકડવા માટે વિવિધ માછલીઓ અને કીડીઓ જેવા સજીવો રહેલા હોય છે. તો આપણને જાણીએ છીએ કે આપણે દરિયાની અંદર પણ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ રહેલા હોય છે. અને પર્વતો પર, પહાડો પર પણ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વસે છે. અને રણમાં પણ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વસે છે. તો શું બધાને રહેવા માટે અનુકૂલન જણાવવું બહુ જરૂરી છે? હવે બધા પોતપોતાના જગ્યા પ્રમાણે એ લોકો પોતપોતાને અનુકૂલન સાધતા હોય છે. તો આપણે આ કોષ્ટકમાં જોઈએ કે જંગલમાં હરણ, વાઘ અને ખાખરાના વૃક્ષ હોય છે. પર્વત પર ચિત્તો, યાક, દેવદારુ વૃક્ષ અને ખડક હોય છે. રણમાં ઊંટ, સાપ, ઉંદર અને ફાફડાથોર જેવી વનસ્પતિ હોય છે. દરિયામાં માછલા, ઓક્ટોપસ અને વહેલ જેવી માછલીઓ હોય છે. બીજા કોઈ અન્ય પ્રાણીઓ પણ આપણી આસપાસ રહેલા હોય છે. સસલું, વાનર, ખિસકોલી, આ બધા પ્રાણીઓ રહેલા હોય છે. નિવાસસ્થાન અને અનુકૂલન.
આપણે જાણીએ છીએ કે નિવાસ સ્થાન અને અનુકૂલન, કે આપણે જ્યાં નિવાસ સ્થાન કરતા હોય છીએ ત્યાં આપણે અનુકૂળ, કે એ જગ્યાને આપણે અનુકૂળ થવી જરૂરી છે. આપણે ધારો કે આપણે ક્યાંક ગયા હોય, મતલબ રાજસ્થાનમાં આપણે રહેવા થોડા દિવસ માટે ગયા હોય અને ત્યાંની વાતાવરણ આપણાને સેટ ન થાય, મતલબ ત્યાંની હવા, પાણી અને ગરમી આપણાને અનુકૂળ ન થાય, છતાં બી આપણે ત્યાં રહેવાનું આપણે થોડી ઘણી મુશ્કેલીઓ અને આદતો મુશ્કેલીઓ પડે અને આપણે થોડી ઘણી આદતો પણ ત્યાં પાડીએ છીએ, તો એને આપણે અનુકૂળ કહીએ છીએ. દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત ખારા પાણીથી ઘેરાયેલા હોય છે. મોટાભાગને પાણી ઓગળેલા હવામાં ઉપયોગ કરે છે. રણમાં ખૂબ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં દિવસના સમયે ખૂબ ગરમી અને રાત્રે ખૂબ ઠંડી હોય છે. તો એવું થાય કે હવે જે જીવજંતુઓ નાના હોય છે રણમાં, તો એ ગરમીના કારણે એ લોકો મરી જાય ના, એ લોકો દિવસ દરમિયાન દરની અંદર બખોલામાં જતા રહે છે અને રાત્રિ દરમિયાન એ બહાર આવે છે. તો એ શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરે છે. દરિયો અને રણ બંને પ્રકારે જુદા હોય છે. તો આપણે બંને વિસ્તારોમાં ખૂબ અલગ પ્રાણીઓ વિશે આપણે જોઈએ, કે બંને પ્રાણીઓ, દરિયાઈ પ્રાણી અને રણના પ્રાણી વિશે આપણે થોડો અભ્યાસ કરીએ. હવે પહેલાં રણ જોઈએ. રણની અંદર ઊંટ હોય છે. તે ઊંટને લાંબા પગ હોય છે અને રણની રેતીમાં તે ગરમીથી દૂર રાખે છે, કે એટલે એના શરીરને કોઈ પણ જાતની ગરમી લાગે નહીં એના માટે એના પગ હોય છે. અને એ ખૂબ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. મળ સૂકો હોય છે અને તેનો પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરે છે અને પાણીથી ઘણા દિવસ સુધી એને ચાલી શકે છે ઊંટને. એટલે કે રણની અંદર ઊંટ પોતાને અનુકૂળ રીતે જીવી શકે છે. એટલે કે એના શરીરની અંદર ઘણા બધા દિવસો પછી એને પાણી નહીં મળે તો એ પાણી વગર પણ જીવી શકે છે, કેમ કે એના પગ પર ગાદી હોય છે અને ઉપર ખૂંદ હોય છે. તો એ પાણી નહીં મળે તો એ ખૂંદ ઉપર રહેલી હોય છે, તો એને એ ચરબી તરીકે લઈ શકે છે. જે ચરબી ખૂંદની અંદર છે એનો ઉપયોગ કરી શકે છે. તો આ થયું રણની વાત. અને જો એવી જ રીતે જો રણની અંદર ઉંદર અને નાના સાપ હોય છે, તો એ બધા કઈ રીતે રહેતા હશે, કે એમને તો પાણી વગર ચાલે જ નહીં ને એમ. પણ રણની અંદર જેવી રીતે ઊંટ રહે છે એવી રીતે નાના જે ઉંદર છે, સાપ છે, એ રહી શકે છે? હા, રહી શકે છે. કેમ કે એ રાત્રિ દરમિયાન રેતીની અંદર બખોલામાં જતા રહે છે અને દિવસે એ બકોલામાં જતા રહે અને રાત્રિ દરમિયાન એ બહાર આવે છે. તો એવી રીતે એ પોતાની જીવી શકે છે. હવે આપણે દેખીએ દરિયાઈ પ્રાણી વિશે, કે દરિયાઈ પ્રાણીની અંદર પણ આપણે જોઈએ છીએ કે દરિયાઈ પ્રાણીઓ પણ એની અંદર માછલીઓ હોય છે. તો માછલીઓનો પોતાનો આકાર ધારાકીય હોય છે, એટલે સુરેખિત, કે આપણે બોટનો આકાર હોય છે ને, હોડીનો આકાર, એવો માછલીઓનો આકાર છે. અહીંયા જોવાય છે માછલીઓનો આકાર. તો એ પોતાનું હલનચલન અને શ્વસનની ક્રિયા, એ બધી ક્રિયાઓ માછલીઓ દરિયાની અંદર કરતી હોય છે. એમને હલનચલન અને આકાર આપવા માટે અને દિશા બદલવા માટે પૂંછડી આવેલી હોય છે માછલીઓને, અને ચીકણા ભીંગડા આવેલા હોય છે. માછલીઓ ચપટા અને મીનપક્ષ હોય છે. અને માછલીઓ શ્વસન માટે જોઈએ, એટલે કે ઝાલર ફાટ આવેલી હોય છે. અહીંયા ઝાલર ફાટ આવે છે અને અહીંયા શ્વસન માટે માછલીને આવેલું હોય છે ઝાલર ફાટ. અહીંયા તે એ પૂરતું ઓક્સિજન લેવા માટે ઝાલર ફાટ આવેલી હોય છે. તો આ માછલીઓ દરિયાની અંદર એ પણ પોતાની રીતે અનુકૂળ મેળવી શકે છે અને જીવન જીવે છે. હવે આપણે આ તો જોઈ પ્રાણી અને દરિયાઈ પ્રાણી અને રણના પ્રાણી વિશે આપણે વાત થઈ. હવે આપણે જોઈએ અનુકૂલન એટલે શું, એની વ્યાખ્યા જોઈએ આપણે, કે દરેક પ્રાણી જે વિસ્તારમાં કોઈ લક્ષણ ધરાવતા હોય, આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી, જેના લીધે પ્રાણીઓ, વનસ્પતિઓ તેમના વિસ્તારમાં મદદરૂપ થવા માટે અનુકૂલન કહે છે. તો એ અનુકૂળ મેળ, મતલબ જે આદતો ત્યાં પાડે છે રહેવા માટેની, એને આપણે અનુકૂલન કહીએ છીએ. જે વિસ્તારમાં પ્રાણીઓ
પણ જીવતા હોય છે તેનું નિવાસ સ્થાન કહીએ છીએ. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવતા હોય છે તેને તેનું નિવાસ સ્થાન કહીએ છીએ. હવા, આશ્રય અને બીજી બધી જરૂરિયાતો પર નિર્ભર રહેતા હોય છે. હવે જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિ ભૂમિ નિવાસમાં રહેલા પ્રાણીઓ, એમ ભૂમિ નિવાસમાં કેટલાક ઉદાહરણો આપણે જોઈએ કે જમીન પર રહેતા પ્રાણીઓ અને ભૂમિની અંદર રહેતા પ્રાણીઓ. તો હવે ભૂમિની અંદર રહેતા પ્રાણીઓ આપણે જોઈએ કે ભૂમિ પર તો કયા કયા પ્રાણીઓ રહે આપણને ખબર જ છે. હવે આપણે ભૂમિની અંદર આપણે જોઈશું કે એમના કેટલાક ઉદાહરણો છે. જંગલો, ઘાસના મેદાનો, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોમાં સમાવેશ થાય છે. આ જમીન વનસ્પતિ અને પ્રાણીઓનું જીવન જીવે છે. અમુક એવા ફેરફારો છે કે સજીવોમાં તેમની આસપાસ વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે થતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે જો આપણે મેદાની વિસ્તારમાં રહેતા હોઈએ અને અચાનક જ ઊંચા પર્વત પ્રદેશમાં રહેવા જઈએ તો થોડાક દિવસ માટે શ્વાસ લેવામાં આપણને તકલીફ પડે છે અને શારીરિક કસરતો કરતા હોઈએ તો પણ આપણને તકલીફ પડે. જ્યારે ઊંચા પર્વતો પર હોઈએ ત્યારે આપણને ઝડપથી શ્વાસ લેવો પડે છે. થોડાક દિવસ પછી ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું જીવન ગોઠવાઈ જાય છે. એટલે થોડાક સમય માટે આપણને પ્રોબ્લેમ થાય, પછી આપણે ત્યાંનું જે વાતાવરણ પ્રમાણે આપણે સેટ થઈ જઈએ છીએ. જલીય નિવાસસ્થાન તળાવ, કણભૂમિ, સરોવર, નદી, સમુદ્ર આ બધા જલીય નિવાસ સ્થાનો છે. ઉદાહરણ દુનિયામાં જુદા જુદા ભાગોમાં જંગલોના, ઘાસના મેદાનો અને દરિયાકાંઠેના વિસ્તારોમાં તથા પર્વતો પુષ્કળમાં વિવિધ હોય છે. નિવાસ સ્થાન પણ આ બાબતે સાચી છે. હવે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આપણે જોઈએ છીએ કે જૈવિક ઘટકો કોને કહેવાય? જૈવિક એટલે કે જેમાં જીવ રહેલો છે એ જૈવિક ઘટકો, અને અજૈવિકમાંના જેમાં નિર્જીવ વસ્તુ છે એ. જૈવિક ઘટકોની અંદર જૈવિક ઘટકોની અંદર આપણને જોવા મળે છે. જૈવિક ઘટકોની અંદર આપણે જોઈએ છીએ કે પૃથ્વી પર જે પણ જીવો જંતુઓ રહેલા છે એ બધા જૈવિક ઘટકોમાં આવે. પ્રાણીઓ આવે, વનસ્પતિ આવે, એ બધા જૈવિક ઘટકોની આવે. જ્યારે નિર્જીવની અંદર આપણે જોઈએ કે અજૈવિક ઘટકો જોઈએ તો સૂર્યપ્રકાશ, પાણી તથા બધા અજૈવિક ઘટકોની અંદર આવે છે. હવે આપણે જોઈશું આગળ વિવિધ નિવાસસ્થાનની સફર. આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણે અલગ અલગ જગ્યાએ આપણે રહેવા જઈએ તો આપણને થોડું ત્યાંનું સેટ થવું, થોડું અનુકૂલન સાંધવું પડે. એટલે કે રણમાં ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ હોય છે જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલામાં રહે છે. હવે ધારીએ કે આપણે ઊંટને તો લાંબા પગ છે એટલે એને શરીરનું રક્ષણ કરી શકે છે, પણ ઉંદર અને સાપને તો એવું કોઈ શરીર મોટું નથી કે પગ પણ લાંબા નથી, તો એ લોકો કઈ રીતે જીવશે? તો એ લોકો બખોલાની અંદર જતા રહેશે, રેતીની અંદર બખોલાની અંદર જતા રહેશે અને પોતાનું અનુકૂલન સાધશે. એવી જ રીતે રણની વનસ્પતિઓમાં પણ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે. તેથી રણની વનસ્પતિઓ કાં તો પાંદડાઓ હોતા નથી, કાં તો નાના હોય છે. આપણે જોઈએ છીએ કે રણની વનસ્પતિઓને બાવળ છે આ બધા બહુ ઓછા હોય છે અને લાંબો સમય સુધી ટકી શકે એવા છે. અને ફાફડા થોર જેવી વનસ્પતિ છે આ રણની અંદર હોય છે, કેમ કે એમને પાણીની બહુ જરૂર પડતી નથી અને પાંદડા પણ હોતા નથી, એટલે ઓછા હોય છે. પ્રકાંડ દ્વારા એ પોતાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ખાસ કરીને ફાફડા થોરની અંદર પ્રકાંડ આવેલું હોય છે, એને પાંદડા હોતા નથી. એ પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. તો રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન બહુ ઓછું થાય છે એટલે પાણીનો વ્યય ઓછો થાય, જરૂર પડતી નથી અને એમની પાંદડો હોતા નથી એટલે ખૂબ નાના પ્રમાણમાં આવા હોય છે અને વધારે પડતા કાંટા હોય છે ત્યાંની રણની વનસ્પતિને. તો રણની અંદર વનસ્પતિ લાંબા સમય સુધી રહી શકે છે. હવે આપણે પર્વતીય વિસ્તારની વનસ્પતિ વિશે ભણીએ કે આપણે રણની વનસ્પતિ તો જોઈ, પણ પર્વતીય વિસ્તારમાં પણ હોય છે વૃક્ષો. તો એ આપણને
ખબર છે કે કઈ રીતે ત્યાં પોતાનું અનુકૂળ સાંધતા. તો અહીંયા જોવાય છે પર્વતીય વિસ્તારના જે વૃક્ષો છે એ વનસ્પતિ છે અહીંયા જોવાય છે એ સોય આકારના હોય છે એમના પાંદડા, અને પાતળા હોય છે, બહુ ઓછા પાંદડા હોય છે, એટલે કે ત્યાં નિવાસ સ્થાનમાં પર્વતીય પરિસ્થિતિઓ સાથે તે પોતાનું અનુકૂલન સાંધી શકે છે. સામાન્ય રીતે શંકુ આકારના હોય છે. અહીં જોવાય છે આ શંકુ આકાર, વનસ્પતિનો આ શંકુ આકારના હોય છે. અને ત્યાં ડાળીઓ ઢળતી હોય છે. આપણે પહાડી પર જઈએ છીએ ત્યારે આપણે પ્રયોગ કરવાનો કે આ શંકુ આકારના વૃક્ષો છે કે ત્યાં ડાળીઓ ઢળતી છે એ બરાબર ત્યાં જોવાનું. આપણે ત્યાં ક્યાંક ફરવા જઈએ પહાડી પર તો આ પ્રયોગ કરવાનો ત્યાં જઈને. પછી અહીંયા જોઈએ છે કે સોયાકાર હોય ને વરસાદના સમયે સરળતાથી પાણી એના પરથી સરકી જાય છે. પર્વતીય વિસ્તારના જે વનસ્પતિ છે એમના વિશે આપણે સ્ટડી કરી લીધું. હવે આપણે પર્વતીય વિસ્તારના જે પ્રાણીઓ છે એમના પર આપણે થોડું જોઈએ કે એ પર્વતીય વિસ્તારના પ્રાણીઓ છે ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે હિમચિત્તા એ બધા પ્રાણીઓ છે, યોક છે, આ બધા પર્વતીય વિસ્તારના બકરીઓ હોય છે, એ બધી પર્વતીય વિસ્તારની છે તે ત્યાં પોતાનું અનુકૂલન સાધી શકે છે. શરીર પર પંજાના ગાઢ રૂંવાટીઓ આવેલી હોય છે જેને બરફ પર ચાલતી વખતે ઠંડી બચાવે છે. હે ને, એમના શરીર પર એવું જે રૂંવાટીઓ આવેલી હોય છે ગાઢ, કે બરફ પર ચાલે ને તો પણ એમનું એ ત્યાં સારી રીતે સરળતાથી એ અનુકૂળ થઈ શકે છે. અને ખાસ કરીને ત્યાંની બકરીઓ અને પર ખરી હોય છે તો એ ખડકાળ પ્રદેશમાં પણ દોડી શકાય છે. પર્વતીય પ્રદેશમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તેમને આસપાસના વિસ્તારોમાં બદલાય છે અને વિવિધ અનુકૂળો સાથે જોએ છે. હવે આપણે ઘાસના મેદાનો વિશે જોઈએ. સિંહ જંગલમાં કે ઘાસના મેદાનોમાં રહેતું સશક્ત પ્રાણી છે. આપણે કહીએ ને જંગલનો રાજા એટલે સિંહ, આપણને ખબર જ છે. પણ જે હરણ જેવા વિસ્તારોમાં શિકાર કરે છે તેને મારી શકે છે. હરણ જેવા પ્રાણીઓને એ મારી શકે છે, કેમ કે એના કરતાં મોટું કોઈ છે નથી. એટલે રંગમાં આછા ભૂખરા રંગનું હોય છે. હરણ તથા સિંહના ચિત્રો જુઓ. અહીંયા જોવાય છે હરણ અને સિંહના બંનેના ચિત્રો જોઈ લો બરાબર. આંખો કઈ રીતે ગોઠવાયેલી હોય છે? બંને પ્રાણીઓ ચહેરા પર સામેની તરફ ગોઠવાયેલી હોય છે. બાજુએ સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓ અંદર પર ખેંચી શકાય છે. સિંહના લક્ષણો જીવવા માટે ઉપયોગી છે. ભૂખરો રંગ છે ત્યાં ઘાસના મેદાનો ઓછામાં ઓછા છુપાવવા મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકાર કરવા માટે સ્થાન અને ખ્યાલ આપે છે. હરણ પણ જંગલમાં ઘાસના મેદાનમાં રહેનારું અન્ય પ્રાણી છે. જંગલની વનસ્પતિ મજબૂત અને પ્રકારને ચાવવામાં વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવામાં મજબૂત દાંત હોય છે. તેને સિંહ જેના શિકારી પ્રાણીઓ ન થાય સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચવા માટે તેમને શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. શરીરની હલનચલન સાંભળવા માટે તેમના કાન લાંબા હોય છે અને માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. તો હરણની ઝડપ તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. હરણ અને સિંહ કે અન્ય પ્રાણીઓ વનસ્પતિની આવી જ બીજી રચનાઓ હોય છે તેમને નિવાસ સ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ. કેટલાક જલીય વિસ્તારો. હવે આપણે આ ઘાસના મેદાનો જોયા, હવે આપણે જલીય વિસ્તારો જોઈએ. માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલન સાંધે છે તે આપણે જોઈએ કે માછલી સરળતાથી હલનચલન અને પ્રજનન માટે ધારાકીય રીતે એમના ધારારેખીય ધરાવે છે, મતલબ સુરેખીય આકાર છે માછલીનો. અહીં આપણે જોઈએ માછલીનો આકાર. અહીંયા માછલીનો આકાર આપણને જોવાય છે, સુરેખીય માછલીનો આકાર છે. સમુદ્ર દરિયામાં જીવવા માટે અનુકૂલન તે બાબતે આપણે જોઈએ કે હવે સમુદ્રની અંદર જે માછલીઓ રહેલી હોય છે તે પોતાના જીવન માટે કઈ રીતે અનુકૂલન સાંધે છે આપણે જોઈએ. તેમને
ઓક્ટોપસ જે પ્રાણી છે મૃદુકાય છે. હવે ઓક્ટોપસને તો 8 પગ આવેલા હોય છે, સ્પર્શકો ધરાવે છે, ધરાકી હોતા નથી. દરિયામાં દરેક તળિયે તેમને જે શિકાર માટે તરફ ગતિ કરે છે તેને પકડી લે છે. જોકે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે છે તેમના શરીર ધારાકીય રીતે હોય છે અને ઓક્સિજન મેળવવા માટે તે ચૂઈ આવેલા હોય છે. હવે માછલી પણ ઓક્સિજન લેવા માટે ચૂઈનો કે ઝાલરફાંટનો ઉપયોગ કરે છે. એના શરીર પર ભીંગડા આવેલા હોય છે. આ બધું ત્યાં અનુકૂલન મેળવી શકાય છે. તળાવો અને સરોવર. આપણે તળાવ અને સરોવરમાં તો આપણે ગયેલા જ છીએ. આપણે કોઈ તળાવ અને સરોવરમાં ના ગયું હોય એવું બને નહીં ક્યારે પણ, કેમ કે આપણે મોસ્ટ ઓફ તળાવ અને સરોવરમાં આપણે જઈએ જ છીએ. ત્યાં આપણે અલગ અલગ પ્રકારની વનસ્પતિ દેખતા હોઈએ છીએ. હંમેશા બહાર જે જંગલ વિસ્તારની બહાર જે વનસ્પતિ છે અને તળાવની જે વનસ્પતિ છે એમાં ઘણો ફરક છે. બહારની જે વનસ્પતિ છે એના મૂળ મજબૂત હોય છે, જ્યારે અંદર જે પાણીની અંદર જે વનસ્પતિ છે એમના મૂળ તરતા જેવા દેખાતા હોય, મતલબ બહુ હલકા, બહુ ઓછા મૂળ કદના હોય છે મૂળિયા, અને પાંદડા એમના વધારે હોય છે અને પોળા અને ચપટા હોય છે, ઘેરદાર હોય છે અને તળાવની સપાટી પર પથરાયેલા હોય છે. એટલે જલીય વનસ્પતિ નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિ કે એક સ્થળેથી જકડી રાખવાનું, મતલબ જે વનસ્પતિ છે એમને પ્રકાંડ સાથે પકડી મજબૂત આધાર આપવાનું કામ જે કરે છે. અને પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે જ્યારે પર્ણ ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિ સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિ તમામ ભાગોમાં પાણીની અંદર વિકસે છે. તેમાંની કેટલીક વનસ્પતિઓ પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીની વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિઓ હોય છે, એટલા વિભાજન હોય છે અને પાણી તેને કાંઈક નુકસાન પહોંચાડ્યા વગર તેમનું વહન કરતું હોય છે. હવે આપણે દેડકો પણ જોઈએ કે દેડકો ઉભયજીવી કહેવાય છે, કે એ સામાન્ય રીતે તળાવમાં એનું નિવાસસ્થાન પાણીની બહાર અંદર પણ રહી શકે અને પાણી બહાર રહી શકે, એટલે આપણે ઉભયજીવી કહીએ છીએ અને દેડકાને આપણે દેડકાને તળાવ, પાણીની જમીન એમ બંને રીતે રહી શકે. પાછળના ભાગ પર મજબૂત હોય છે, તેમને કૂદકો મારવા માટે તેમના શિકારને પકડવામાં મદદ કરે છે. તેમને ઝાડપાલ અને આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે, તો તરવામાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ ચેપ્ટર આપણે આટલે સુધી રાખીએ. આજે નેક્સ્ટ ટોપિક આપણે આગળના લેક્ચરમાં ભણીશું. તો એના પહેલાં હું તમને થોડીક ખાલી જગ્યાઓ અહીંયા બતાવું છું. એ ખાલી જગ્યાઓ વિશે તમે થોડું જોઈ લો કે પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે. તો આપણે યોક, પાઇન, દેવદાર. જવાબ છે એનો યોક, પાઇન, દેવદાર. કોને રણનું વાહન કહેવામાં આવે છે? હે ને, રણમાં આપણે રણની વાત કરીને તો ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. નીચે પૈકી કઈ દરિયાઈ પ્રાણી છે? તો કરચલો દરિયાઈ પ્રાણી છે. કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? દેડકો. જવાબ છે દેડકો. કયા જળચર પ્રાણીનું શરીર બોટ જેવું હોય છે? તો ઓક્ટોપસ. જવાબ છે ઓક્ટોપસ. કયા જળચર પ્રાણીને શ્વસન માટે ચૂઈ હોય છે? હે ને, તો માછલીની અંદર ચૂઈ હોય છે. બર્ફીલો દીપડો એક કયા પ્રદેશનું પ્રાણી છે? તો પર્વતીય. કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો યાક. નીચે પૈકી કયું સજીવ છે? તો આપણે જોઈએ ને, લજામણીનો છોડ એ સજીવ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાઓ છે. તો આ વિકલ્પોમાંથી તમે જાતે પહેલાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, પછી લખજો. થેન્ક યુ. આભાર.